સદગુરુ મહારાજની જય. સદગુરુ નિરાંત મહારાજની જય. પધારેલા હરિગુરુ તો સદગુરુ आया है सो जाएगा राजा रंग फकीर. कईक सिंहासन पर चल चढ़े कईक पांव पड़े जंजीर. तो आयका प्रमाणे उठी जावो એ આયખા પ્રમાણે ઉઠી જાવું. સિદ્ધ સાધક અને સોય અજો ભણે છે આત્મા. આ કાયાથી અમર રહ્યું નથી કોઈ. આજના દિવસની અંદર મંજુબેન મહારાજના સુપુત્ર અમિતભાઈ, વિજયભાઈ અને અમિતભાઈ અને વિજયભાઈના પિતાશ્રી રમેશ બાપુ એમનો દેહ વિલય આપણને જે શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેળા થયા છે એમના દેહ વિલય પાછળ એમને શ્રદ્ધાનું સુમન ચડાવવા માટે થઈને અને મહાપુરુષોએ વાત કરી કે આયા હે સો જાય. આ દેહ આવે છે, દેહ જાય છે. સુખ દુઃખ, હરખ શોક, લાભ હાનિ આ બધા જ મનના કર્મો છે. ક્ષુધા અને પીપાસા એ આપણા પ્રાણના ધર્મો છે. પણ જે મૂળ ધર્મ જે છે એ તો સદગુરુના શરણે જઈએ ત્યારે સમજાય છે. અને એ વાત મંજુબેન મહારાજના જે ગુરુ મહારાજ જીવીબા મહારાજ અને એમણે જે બતાવી એમના યાદી રૂપે આજે અને શ્રદ્ધાંજલિ રૂપે આપણે ભેળા થયા હોઈએ ત્યારે મહાપુરુષ કે છે કે રામ નામ જબ જાનો સંતો, રામ નામ જબ જાનો. રામ નામ ને જાણવાનું કીધું છે. રામ જપે નિજ નામ કો, નામ નિરંતર સ્થિર. તાપર આધા નામ હૈ જપ ગયે દાસ કબીર. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી. આદ અંત અને જે મધ્યની અંદર જે બોલી રહ્યો છે એ વસ્તુ છે સાચી. અને એ વસ્તુની અંદર વિના પિંડનો એ છે પ્રાણી, વિના ઇન્દ્રિયનો ભોગી, વિના પિંડનો એ છે પુરુષ અને વિના જોગ સંજોગ. વાણીમાં આવે એ બધું વણસી જ આવે. નિર્વાણી પદ છે સાચું. નામ રોગ અને ગુણથી જે ન્યારું એ જાહેર પદ છે તેને મૂંઝાશું. તો એ રામ નામ જબ જાનો સંતો આત્મ તત્વ પીછાનો. જેને આત્માની ઓળખાણ કરી છે. મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે અને ભ્રમણાને ભાંગ્યા વિના તારા ભવના ફેરા નહીં ટળે. આજે મીરાબાઈ મેવાડની મહારાણી ઘણા ગુરુની શોધ કરતા
એનું જો મન જો ઠર્યું હોય તો રોહિદાસ બાપુના ચરણમાં ઠર્યું. અને એ જયારે જ્ઞાન એમને આપ્યું ત્યારે મીરા બોલ્યા છે કે વરુ તો એક ગિરધર ગોપાલ ને એક મારો સુડલો અમર બની જાય. એવા વરને શું વરુ? આ જગતના નાશવંત પદાર્થોને વરી મારે જે રંડાવું એના કરતા શાશ્વત પરમાત્મા સાથે મારા ગુરુ મહારાજે જે સ્નેહ બંધન કરાવી દીધું કે આજે મારો દેહ ચૂડલો એટલે શરીર, અમર નામ, અમર કાયા અને અમરત આય જે કોઈ. મીરાબાઈ કહે છે કે વરુ તો એક ગિરધર ગોપાલ ને મારો ચૂડલો અમર બની જાય. રામ નામ જબ જાનો સંતો, રામ નામ જબ જાનો, આત્મ તત્વ પીછાનો સંતો, રામ નામ જબ જાનો. પૃથ્વી, તેજ, પવન, ઓર માજા, આ પાંચ તત્વોનું શરીર. અને છઠ્ઠો પુરુષ જે છે એ તો ખપ્પર બારો છે. પૃથ્વી, તેજ, પવન, ઓર માજા, ચારે ગગન સમાજો. આમાં કોણ મરે, કોણ અવતરે, કોણ તરે અને કોણ તારે? જલ કી લહેરી જલ સે ઉપજી. આમાં કોણ તરે અને કોણ તારે? આ જગતની અંદર ઉત્પત્તિ ને સ્થિતિ જે છે એ કોઈ દિવસ માટીને હોતી નથી. ઉત્પત્તિ અને સ્થિતિ કોઈ દિવસ સોનાને હોતી નથી. એ બધા કાટને ઉત્પત્તિ અને સ્થિતિ આવરણો લાગુ પડ્યા છે. વેદ તો એમ વધે, શ્રુતિ એની શાખ દે, કનક અને કુંડળ વિશે વેદ ન હોય. આ તો ઘાટ ભેળ્યા પછી નામ રૂપ જુજવા અને અંતે તો હેમ નો હેમ હોય. તો પૃથ્વી, તેજ, પવન ઓર માજા, ચાલો ગગન સમાજો. આમાં જલ કી લહેરી જલ સે ઉપજી. કોણ તરે ને કોણ તારે? આત્મ તત્વ પીછાનો સંતો, રામ નામ જપતા. કાચા કુંભને જલ મેં ભર્યા. એક ઘડો કાચો હોય એને તમે નદીના પટની અંદર મૂકી દો ભરેલો, તો અંદર જળ છે અને બહાર જળ છે. અંદર પાણી છે અને બહાર પણ પાણી સિવાય બીજું કાંઈ નથી. કાચા કુંભ લઈ જલ મેં ભર્યા, બહાર ભીતર થા પાણી. પણ શેના લીધે લાગતું હતું? ગળાના આવરણને લીધે લાગતું. એમ આપણને દેહના આવરણના લીધે તમારામાં અને મારામાં પરિભ્રમ પરમાત્મા જુદા જુદા લાગે. પણ કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, મહાવત થઈને માથે બેઠો, આંખમાં વાળો તુનો તું. ऐसो खेल रचो मेरे दाता, જ્યાં રેખું ત્યાં તું. દરેક જગ્યાએ એનો વાસ છે. પણ સદગુરુ તો આપણને દિવ્ય દ્રષ્ટિ આપે છે. આ ચામડાની આંખથી આપણને દેખાતું નથી, પણ જો દિવ્ય દ્રષ્ટિ સદગુરુ તરફથી મળી હોય તો નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુના વચને અમૃત વૃષ્ટિ અને ત્રીજું લોચન ખોલે. સુરતા તો ત્રીજું લોચન એટલે આ બ્રહ્મરંધ્રના કપાળની વાત નથી કરી. ત્રીજું નેત્ર એટલે સમજણનું નેત્ર જેને ખુલી ગયું છે. જલે વિષ્ણુ, થલે વિષ્ણુ, જ્વાલમાલા, કુલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ પર્વતે. દરેક જગ્યાએ એનો વાસ છે. ખંડ ખંડમાં અખંડ બ્રહ્મ હે અને અનભે હોત અવાજ. બહાર ભીતર એક નિરંતર. આ તો ઘોર ગગન में ગાળે. તો કાચા કુંભ લઈ જલ મેં ભર્યા, બહાર ભીતર પાણી. મોટા કુંભ જલ મેં ભર્યા. જયારે ઘડો ફૂટી જાય એટલે જે ઘડાનું પાણી અને નદીનું પાણી, ઘડાનું પાણી અને તળાવનું પાણી એ એક થઈ જાય છે. એમ સદગુરુના શરણે ગંગા સતી પાનબાઈને કહે છે કે માન મુખે નાવો મેદાનમાં, જાણી લો જીવની જાત,
સજાતી વિજાતીની જુગતી બતાવું અને તારી વિવેક પાડી દઉં બીજી દળની માથે શીશ ન રહે એવું ખેલ છે ખાંડાની ધાર એવી રીતે જો તમે તમારું શીશ ઉતારો તો તમને રમાડું બાવળ. સદગુરુ પરમાત્મા કહે છે કે આ જગતની અંદર જ્યારે આ દેહનો અધ્યાસ તૂટી જાય છે અને એ અધ્યાસ તૂટી જાય એ જ વખતે પરમાત્માની ખોજ નથી કરવાની, હોય જ અષ્ટવક્રજી રાજા જનકને કહે છે કે હે રાજા, આ જ્ઞાન લેવું હોય તો તારે મને દક્ષિણા આપવી પડે. તો જનક રાજા અષ્ટવક્રજીને કહે છે કે મહારાજ, હજી તમે મને જ્ઞાન તો આપ્યું જ નથી અને તમે મને દક્ષિણાની વાત કરો છો. એ તો તમારી વાત તદ્દન મને ખોટી લાગે. એ વખતે અષ્ટવક્રજીએ કીધું કે રાજન, જ્યારે તું જ્ઞાનની અવસ્થાને પામીશ એટલે દક્ષિણાનો વ્યવહાર બંધ થઈ જશે. ત્યાં દક્ષિણા લેવા દેવાનું આવતું નથી. कारण के जब राजा को मुआ हुआ जब जीव राजा ले जाता है यहाँ तो मुर्दा चलकर मशान जाता, जिंदा नर जल जाता. માણસની હસ્તી મટી જાય છે, પછી દક્ષિણાની ક્યાં વાત છે? સાચી દક્ષિણા તો તન મન અને ધન, અને એ જો સદગુરુના શરણે અર્પણ થઈ ગઈ હોય તો એના જન્મ અને મરણના ફેરા ભળી જાય. કાચા કુંભ લઈ જલ મેં ભર્યા, બહાર ભીતર પાણી, ઉટા કુંભ જલ જલ મેં ભળ્યા, સુગત વિલે હરિ અથા. પરમાત્માની ગતિ એટલી બધી અથા છે કે માયાની અંદર પણ એ વિલસીન ઉભો રહ્યો છે, પણ આપણને દેખાતો નથી. આ જગતની અંદર પરમાત્મા સિવાય બીજું કાંઈ. એટલે કીધું ને કે મુજે મેરી મસ્તી કહા લે જાય, જહાં મેરે અપને સિવા કુછ નહીં, મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. આવો સદગુરુએ તત્વમસી અહમ બ્રહ્માસ્મિનો આપણને ઉપદેશ આપ્યો અને દેશ રે દેખાડ્યો. ગુરુએ સુતો જગાડ્યો અને અલગ પુરુષને ઓળખાય. હરિ અથા થાહ નહીં પાયો. થાહ નહીં એટલે આપણી બુદ્ધિ પહોંચી શકતી નથી, આ શરીર પહોંચી શકતું નથી, મન અને વાણી પહોંચે નહીં. અજરા અમર થઈને રહીએ. પૃથ્વી વિનાનો જ્યાં પાવ માંડવો, વણ વાટે જ્યાં દીવો, એ ઘરે જાવું હોવા પછી એ ઘર તમે જીવતા. હરિ અથા થાહ નહીં પાયો સુરતા, હરિ અથા થાહ નહીં પાયો. શાયર સુરતા સમાણી, જેમ શાયર ની અંદર લહેર સમાઈ જાય એમ જયારે સુરતા શબ્દ ની અંદર સમાઈ જાય ત્યારે અનુભવ રૂપી પુત્ર નું ભગવાન જન્મ થાય છે. હરિ અથા થાહ નહીં પાયો, શાયર સુરતા સમાણી. પછી ઢીમર ડાલ જાલે ડાલે કાં પાણી. કદાચ માછીમાર હોય એ કદાચ જાળ નાખે, પણ માછલું જ જ્યાં પાણી થઈ જાય પછી એને ઝપટમાં આવતું નથી. એમ આ શરીર એક વખત સદગુરુના શરણે મરણ થઈ ગયા પછી એને બાપુ બીજી વખત મૃત્યુ આવે. એક વખત જો મૃત્યુ થઈ જાય એને મહામૃત્યુ કહેવાય. અને એ મહામૃત્યુ તો આજે સદગુરુ મંગળ સાહેબ ના, મણિરામ મહારાજ ના, મને વાલ બાપુ, કદાચ ભાનુ બાપુ કે કોઈ પણ મહાપુરુષોના શરણે થઈ ગયું પછી એને નવો જન્મ લેવો પડતો. આ જગતની અંદર હરિ અથા થાહ નહીં પાયો, શાયર સુરતા સમાણી. ઢીમર જાલ ડાલે કહા પાણી, જબ મીન હી હો ગયો પાણી. માછલો જ પાણી થઈ ગયું. પણ આપણી તકલીફ ક્યાં છે કે પાણી મેં મીન પ્યાસી મોહે દેખત આવે. પાણીમાં માછલું પાછું રે, તરસું રે, એવી આપણી જો દશા હોય તો તત્કાલ હું તો કહું છું કે કોઈ પણ સંતના શરણે જઈ અને આપણા સ્વરૂપની જ્ઞાન લઈ લેવા જેવું. સાચો ખજાનો જો હોય આ જગતની અંદર, કોઈ પણ વ્યક્તિ
પછી હું હોય, તમે હોય કે જનાર હોય, કોઈ પણ હોય, તો એની માલિકીની જે મિલકત હોય એની અંદર કોઈ પણ એના પરિવારનું પોતાનું દાવો લાગે, વિજયભાઈ એના નામે થઈ જાય છે. આ ભક્તિના નામે કરવી હોય તો સદગુરુના શરણે જવું, અને આપણા પિતાનો વારસો મેળવવો હોય, આપણા પિતાનું જો દીપકને પ્રગટ રાખવો હોય, આપણા પિતાને, આપણા માતાને આપણે અમર રાખવા હોય, તો હું તો એમ કહું છું કે ભગવાન જેને વારસો મળ્યો છે એ પદાર્થ તો તમને મળશે, પણ પરમાત્મા જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમર નહીં થવા. માટે હરિહથા હા નહીં પાયું, શાયર સુરતા સમાણી, હિમર જાળ ડાલે કહા પાણી મેઘ હો ગए पानी थे, मिटा दे अपनी अस्थि को अगर कुछ मर्तबा चाहे, क्या दाना खाक में मिलके खुले गुलजार. પણ ગુરુ બિન જ્ઞાન સમજણ વિના, જેને ગુરુ જ નથી, અન સમજણ નથી, અન વાત કરે. ગુરુ બિન જ્ઞાન સમજ બિન બોલે, મિથ્યા વાદ કહા. આ બધો વાદ છે, પણ વાદ વિવાદ જ્યારે ત્યારે મટે કે જ્યારે આપણે પોતાના ઘરમાં, અને જીવતા ઘર જુઓ બંધા, જીવતા ઘર જુઓ મુવા, પછી મોક્ષ માગે એ તો ભગવાન કાળા ઘરનો શો. જીવતા એક વખત જોઈ લ્યો, મરી ગયા પછી હજી કોઈની બાપુ ટપાલ આવી નથી. પણ અત્યારે જેને જીવતા સદગુરુ મળી ગયા છે, અને એ જાગ્રત જો જીવતા મળી ગયા તો જાગ્રત નગરીમાં ચોર ના લૂંટે, જખ મારેગા જમ. તો ગુરુ વિના જ્ઞાન, આ જગત ની અંદર જેને સદગુરુ નથી, ગુરુ તો બધાને હોય પણ સદગુરુ નથી. સદગુરુ પણ શું કરે? આત્માની ઓળખાણ થાય. સદગુરુ શું કરે? ઈશારો કરે. સદગુરુ શું કરે? આપણને શાન કરે. શાન કેવી કરે કે રામાયણની અંદર તમે જુઓ તો વનવાસીઓની વચ્ચે રામ અને લક્ષ્મણ બેઠા છે, બહેનોની અંદર સીતા માતા બેઠા છે. બહેનો પૂછે છે વનવાસીની કે આમાં તમારા પતિ કોણ છે? એ વખતે સીતા માતાએ કીધું કે આ જે ગૌર વર્ણા અને નીચા જે છે એ મારા દિયર છે. આવું કીધું એટલે એને ખબર પડી કે જે વૈદ્યાની એના પતિ હોય. એમ આપણને સદગુરુ ઈશારો કરે, ત્યાગ કરે, ભાગ પાડે, લક્ષણા સદાવે. અન્ય વાણી જયારે મૌન થઈ જાય ત્યારે એમ માની લેવાનું હું કઈ બ્રહ્મને પામી. હરિહથા નહીં. ગુરુ બિના જ્ઞાન સમજ બિના બોલે, મિથ્યાવાદ કહાના. કહે કબીર ગૂંગે કી સમસ્યા. જે મૂંગો માણા હોય એ ગૂંગો હોય જાય. મૂંગો માણા હોય એને ખબર પડી જાય કે શું કહેવા માગે. આ જગત ની અંદર મૂંગું કોઈ નથી, મૂંગું કોઈ નથી. પણ મંગળ સાહેબ કહેતા કે મારા ગુરુ મળે ને તારાથી બોલતો થાય, અને જયારે બોલતો થાય ને ત્યારે હામો બોલે, અને બોલે બોલાવે સબ ઘટમાં બોલે, સબ ઘટમાં રહ્યો સમાય. દેવળે દેવળે કરે હુંકારા, એને પારખ થઈને પરખો. હે રામ કોને બનાવ્યો પવન? ગુરુ બિન જ્ઞાન સમજ બિન બોલે, મિથ્યાવાદ કહાવે. કહે કબીર ગૂંગે કી સમસ્યા, ગૂંગો હોય એ પાવે. છેલ્લું એક નાનું દ્રષ્ટાંત આપી મારી વાણીને વિરામ આપી. એક હાથી પ્યાસો થઈ ગયો. હાથી તરસો થયો, જંગલની અંદર ફરતો હતો, અને ફરતો તો હાથી એમાં ફરતા ફરતા ને ક્ષુધા તરસ લાગે છે. તરસથી પીડાય. એને એમ થયું કે તળાવ હોય તો હું થોડું પાણી પી લઉં, મારી તૃષાને મટાડું, શાંત કરું. નજર નાખી મોટું જબરું તળાવના કિનારે સૂંઢ મૂકી પોતાની પ્યાસ બુજાવી
એટલે અંદરથી એની પોતાના પ્યાસ જ્યાં મટી એટલે ભીતરમાંથી એક આહ પ્રગટ થઈ. એને કીધું ઘાસ આવો ઉદ્ગાર. નદીની અંદર તળાવની અંદર માછલીઓ ફરતી હતી. એને કીધું કે દાદા હાશ એટલે શું? હું હાશ? પ્યાની બેબીની પ્યાસી મોહે તે કરતા આવે સાસુ. મારા હાથી નહીં થયું કે આને કેમ કહું કે હાશ એટલે શું? હવે તો પાણીમાં ફેરા કરે છે, પાણીમાં પીવે છે, એને કેમ કેવું કે આ હાશ એટલે શું? એમ પરમાત્માનું નામ ભગવાન કહેવાય એવું નથી ને લેવાય એવું નથી, સમજાય એવું છે તો સમજી લો. તો સદગુરુ પરમાત્મા કે છે કે આ જગત ની અંદર હાથીને એમ થયું કે આને મારે કેમ કેવું હાશ એટલે શું? પણ પેલી જે માછલી હતી એની પોતાની જે જિજ્ઞાસા હતી, ભાવ હતો, એ મૂક્યો ને એને કીધું દાદા કયો હાશ એટલે શું? આને વિચાર થયો કે હવે આને કીધા વિના હાલે એવું, સમજાય વિના હાલે એવું નથી. આ એમ સભાની અંદર આપણી પાસે બેસવા આવે એની આગળ કોઈ જો જિજ્ઞાસા પ્રગટાવીને જો આવીને એમ કે પરમાત્મા એવું શું, તો એને સમજાવી શકાય. બાકી હું જાણું છું એને આ જગતમાં કોઈ સમજાવી શકતો નથી. આથી ને એમ થયું કે માછલીને અનુભવ તો કરાવવો છે, અને 4-5 માછલીને સૂંઢમાં લઈ અને કિનારા ઉપર ફેંકી 10 મિનિટ 5 મિનિટ થઈ માછલી તરફડવા, પાણી વિનાની તરફડે, પ્રાણ જાય એવી, પ્રાણ વયો જાય એવી હાલત થઈ છે માછલીની. એ જ વખતે હાથીને થયું કે આને હવે ખબર પડશે, કારણ કે જ્યાં સુધી પ્યાસ ન લાગે ત્યાં સુધી પાણીની ખબર પડતી કિંમત જ નથી. અને જ્યાં કિંમત ન હોય ત્યાં વાત શું કરવી દિલ ખોલીને? આવા પાણી વિનાના સાગર ને નાઝીર ની કઈ જરૂર નથી. હાથીને એમ કહ્યું ભગવાન કે આને હાથમાં પાછી એ મરી જાય છે. હા, સદગુરુ જો સાધક જો એટલો બધો વ્યાકુળ થાય ને એને એમ થાય કે આ મરી જાય છે, તેથી જો બોધ આપ્યો હોય ને તો એને લાગે એના રે હાથી જે માછલીઓ કાંઠા ઉપર હતી એને ઊંટથી લઈ અને પાણીમાં નાખી. એટલે માછલીઓએ કીધું ભાઈ આ એક અનુભવ છે. સદગુરુ પરમાત્મા બીજું કાંઈ કરતા નથી. આપણા ભીતરની અંદર જે પરિબ્રહ્મ પરમાત્મા પિંડમાં, બ્રહ્માંડમાં, ઘટમાં, પટમાં અને મઠમાં જે વસી રહેલો છે એની અનુભૂતિ અનુભવ કરાવે છે. અને અનુભવ કરી અને વ્યક્તિ સતચિત આનંદને પામે છે. આવું નિરાંત મહારાજનું નિચોડ, સંતોનો નિચોડ. અને આજના મંજુબાના જે પુત્રો રમેશભાઈ, વિજયભાઈ અને અમિતભાઈ, વિજયભાઈ, એમના પિતાશ્રી રમેશભાઈ અને એના દેહ વિલય પાછળ આપણે શ્રદ્ધાંજલિ નિમિત્તે મળ્યા છીએ. મને પણ એ દુઃખમાં હું પણ ભાગીદાર થયો છું અને મારા આ પુષ્પને એમના ચરણમાં અર્પણ કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.